નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કરબલાના મહાન શહીદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત માટે જતા સવારનું સન્માન કરવામાં આવ્યું હતું। ઇમામે હુસૈનની યાદમાં તાજિયાનો તહેવાર પૂર્ણ થતાં તેમના અરબેન એટલે કે તેમના ચેલમાં ઈરાક જવાના રવાના થશે। ત્યાં તેઓ નજફથી કરબલા 100 કિલોમીટર ચાલીને જશે। રહીના પવિત્ર યાત્રા પૂરી થયા બાદ ત્યાંથી ઈરાનની ઝિયારત માટે રવાના થશે। તેને પવિત્ર ધર્મસ્થળોની ઝિયારત કરી ઇન્ડિયા પોતાના વતન પરત ફરશે। શિયા મુસ્લિમ પરિવારના શ્રીમાન શબ્બીરભાઈ સારાણી એસટી નિગમમાં વોચમેન તરીકે ફરજ બજાવતા હતા। તાજેતરમાં જ તેઓ નિવૃત્ત થયેલ છે। આ નિવૃત્તિ સમય દરમિયાન તેઓ ઈરાન, ઈરાકની પવિત્ર યાત્રાઓ કરવા તેમજ તેમના ધર્મપત્ની મક્કા મદીનાની પવિત્ર ઝિયારત કરવા ઉમરા માટે જઈ રહ્યા છે। ત્યારે આ ખુશીના પ્રસંગે તેમના પરિવારજનોએ તેઓને વિદાય તેમજ સન્માન સમારંભનું આયોજન કરેલ। આ પ્રસંગે તેમના કુટુંબીજનો, તેમના પરિવારના સભ્યો તેમજ સગા સંબંધીઓ તેમજ તેમના દોસ્ત બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સગા સંબંધી અને મિત્ર તરફથી શબ્બીરભાઈનું શાલ ઓઢાડી ઇમામે જામીન બાંધીને તેઓ આ પવિત્ર સ્થળોની સુખરૂપ ઝિયારત કરી પરત ફરે અને તેમની અનેક મનોકામના પૂરી થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। શબ્બીરભાઈ સારાણી માએ રમઝાન માસમાં રોઝદારોને રોઝું ખોલતી વખતે ઠંડા શરબતની વ્યવસ્થા કરી આપે છે અને મોહરમ મહિનામાં આમ જનતા અને સમાજના લોકો માટે 10 દિવસ લચ્છી, દૂધ અને શરબત બનાવી વિતરણ કરી લોકોની સેવા કરે છે। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।